આવો આવો લોક સાહિત્ય ઘનશ્યામભાઈ સવાણી. બોલો બોલો ભરતભાઈ, કેમ છો? બસ ઝાઝા સમય આવ્યા. હા, મને આજે એવું લાગ્યું કે આજે હું મોટા વરાછા આનંદધારા રોડેથી મૂળ 500 ફૂટ અમારે જસદણવાળા ભરતભાઈની ગૌશાળા છે, તો એની મુલાકાત લઉં. હાલો તમને હું મારી ગાયું બધી બતાવું. કઈ હાલો તમારી ગાયું મને બધી બતાવો, કઈ રીતની ગૌશાળા છે. આ પુગનુર ગાય કહેવાય, નાની. હા, આ તો નાની નાની ગાય છે, હાવ નાની. એ ગાયું ના એ ગોવાળિયા, તમે ગાયું લઈને આવો જો. આ બધી નાની નાની વાછડીઓ છે. એ હાલો તો તમને મારો દેશ રે બતાવું જો. આ તો ભરતભાઈ બહુ જાજી ગાવું લાગે છે ભાઈ. મોટી ગાયો ચાલો ઓલી બાજુ છે, ત્યાં તમને આ બધી નાની છે. હા, બધી નાની. 100 મહિના વરસ હજી 2 વરસ નાની વાછડીઓ છે, નાની નાની ગાયું. અને આ બધી સોમાહા માટેની નિર્ણય છે ને ભરતભાઈ? હા, બધી આ ચારો છે સોમાહા માટેનો. હા, ગાયું બધી મોટી ત્યાં ખુલ્લી જ હોય આખો દિવસ. હા ભાઈ, માણસો માટે રહેવાનું બનાવેલું છે આ ભરતભાઈ? બધું રહેવાનું, આ એની રહેવાની રૂમ છે. બહુ સગવડ હારી આપેલી છે. આ લીલડી ગાય કહેવાય, લીલડી. જય માતાજી. લીલડી ગાયની જય હો, જય હો. વાસડા દાદાની જય હો. આ બધી મોટી ગાયો છે, આખો દિવસ ખુલ્લી જ હોય. આ બધી મોટી ગાયો છે, તમે અહીંયા રહેજો. આ બધી મોટી ગાયો છે. હા, આ એક સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વસરાજ સોલંકી થઈ ગયા, એની આજ જ્યાં જાઓ તો એ રણમાં 100,000 ગાવું છે કે આવ્યું જે ભરતભાઈ પાસે છે એવી દેહાણ્યું. અને કહેવાય છે કે એ જાન ગઈ વાસડા દાદાની 3 મંગળિયા વર્તાણા અને ચોથો ફેરો ભરવા જતા હતા ને એક સારણની બાઈ દેવલબાઈ આવીને એટલું કીધું કે મોગલો મારું ધણ વાળી ગયા વાસરા, તું ફેરા ફરી રહ્યો છો, મારી એક વેગડ નામીની ગાય ન આવી વાસરા. એટલે ન્યા એની કીધું કે આ વરમાળા કાઢી અને આખું ધણને લઈને આવ્યા વાસડા દાદા. પણ એ દેવલબાઈ કીધું કે મારી ગાયને તો આગળ હોનાના હરેલ્યા હતા વાસડા, એ મારી ગાય ન આવી વાસડા દાદા. એટલે ઓલાને ખબર હતી મોગલોને કે આવી એક બહુ દેહાણી ગાય લઈ લઉં એટલે વાસડો દાદો આ ઘડિયા આવશે એટલે હું મારું કામ પૂરું કરીશ. એટલે એ તો પાછા ગયા અને ઝાડવા માથે એના દુશ્મનો ચડી ગયા અને વાહેથી માથું કાપ્યું વાસડા દાદાનું અને એ રણમાં પડ્યું. આ બાજુ પાટણ, આ બાજુ સુરેન્દ્રનગર, આ બાજુ કંસ, વચ્ચે 35 કિલોમીટરનું રણ છે. એમાં 3 દિવસ સુધી વાસડા દાદાનું ધડ લડ્યું અને ત્રીજા દિવસે દેવલબાઈએ જઈને કીધું કે એ વીરા હવે બંધ થઈ જા, તારે એ બંધ જાય એ વાસડા દાદા. અને આવી ગાયો હાટું કયેક સુરવીરો મારા વાલા કપાણા અને એ આપણા સૌરાષ્ટ્રની વાતું છે અને એ ધડ લડ્યું. આજે તમે જાઓ તો 35 કિલોમીટર સુરેન્દ્રનગરનું રણ છે, એમાં 100,000 ગાયું અને એ વાસડા દાદા સોલંકીનું ત્યાં મંદિર છે. ત્યાં સોલંકી અને મોરડિયા પરિવાર બે વાસડા દાદાને બહુ માને છે. માને તો છે 18 વરણ, પણ એ બે કુટુંબમાં વધારે પૂંજાય છે અને વધારે વાસડા દાદાને ઓલું કરે છે. બોલો વાસડા દાદાની જય, ગાય માતાની જય.